વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। આ કહાની એક યુવતીની છે કે જે પિતા વગર પોતાના પરિવાર માટે સંસ્કારી નગરી વડોદરામાં કમલાનગર પાસે જાગતા હનુમાન મંદિરની બાજુમાં ચાની લારી સાંજે 5 થી રાત્રેના 10 વાગ્યા સુધી ચલાવે છે। પિતાના અવસાન બાદ પરિવાર માટે થઈને દાંડિયા બજારની ખુશ્બુ કહારને પોતાના પગ પર ઊભું રહેવા માટે વિચાર આવ્યો કે તેણે ચાની લારી શરૂ કરવી જોઈએ અને માત્ર 3 જ મહિનામાં ખુશ્બુને એટલો બધો લોકોનો પ્રેમ મળ્યો કે તે પોતે આ ટી સ્ટોલને પોતાના ઇન્સ્ટાગ્રામ ખુશ્બુ કી ચાય બ્લોગથી પોતાનું એકાઉન્ટ ચલાવે છે અને રોજે રોજ રીલ્સ મૂકે છે અને ખુશ્બુની વાત કરવામાં આવે તો ખૂબ જ મહેનતુ અને લોકોને પ્રેરણા આપે તેવું કાર્ય તેઓ કરી રહ્યા છે। અત્યારના સમયમાં વાત કરવામાં આવે તો એક યુવતી કે સ્ત્રીની વાત કરીએ તો તેઓ આ રીતે કોઈ પણ મુશ્કેલી આવે તો હાથ પર હાથ મૂકીને બેસી રહે છે ને વિચાર્યા કરે છે કે હવે શું કરીશું। પરંતુ જ્યારે પોતાના પર આત્મવિશ્વાસ, ધગશ, મહેનત કરવાની ક્ષમતા પોતાના અંદરથી ઉદ્ભવે ત્યારે એક સ્ત્રીએ આખી દુનિયાનું સર્જન કરી શકે છે। તો આ તો સ્વરોજગારની વાત છે। ખુશ્બુ કહાર કે એવી દીકરી છે કે જેમણે જીવનમાં કંઈક કરવું છે પોતાના માટે અને પોતાના પરિવાર માટે। એટલા માટે કોઈ પણ કામ કરવામાં શરમ અનુભવાય નહીં અને જો મહેનત, પ્રામાણિકતા ને આત્મવિશ્વાસથી કોઈ પણ કામ કરીએ તો જરૂરથી સફળતા મળે છે। મારું નામ ખુશ્બુ કહાર છે। અને કેટલા સમયથી તમે આ જે ટી સ્ટોલ છે એ ટી સ્ટોલ તમે લગાડ્યો છે અને શું અભ્યાસ કર્યો છે તમે? મેં છે ને 3 જ મહિના મને થયા છે। 20 તારીખ આવશે ને તો મને 3 મહિના કમ્પ્લીટ થશે આ મને આ ચાલુ કરતા અને મેં 10 સુધી જ ભણી છું, વધારે મેં અભ્યાસ નહીં કર્યો। અને તમારા પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં તો મારી મમ્મી અને મારા ભાઈ બહેન જ છે। 3 ભાઈ બહેન છે મારા અને મારી મમ્મી। મારા પપ્પા નથી, બહુ વર્ષ થઈ ગયા મારા પપ્પાને નથી, બધું મારી મમ્મી જ કરે અને અમે લોકો મોટા થયા તો હવે અમે બધું કરીએ। એટલે એવું કહી શકાય કે સૌથી મોટા અત્યારે તમે હશો? હા, હું છું, મારા પછી મારો ભાઈ અને મારી એક બહેન। અચ્છા, તો તમને કેવી રીતના વિચાર આવ્યો કે આપણે ચાનો સ્ટોલ શરૂ કરીએ એવું? મારી મમ્મી એકલી બધું કામ કરતી હતી બધી જગ્યા ઉપર અને મેરેજમાં છે ને ખાવાનું બનાવવા જાય, વાસણ પણ સાફ કરવા જાય અમુક ટાઈમે, તો મને થોડુંક એવું લાગ્યું કે મેં પણ કંઈ કરું અને મારી મમ્મીને આરામ કરવા હું ઘરે જ રાખું, કેમ કે મારી મમ્મીને છે ને કમરની આ મણકા હોય ને એ તૂટી ગયેલા છે તો વધારે કામ નહીં કરી શકું। જનરલી આ જે ટી સ્ટોલ હોય છે એ જનરલી એની પર જે પ્રભુત્વ હોય છે એ માણસો ચલાવતા હોય છે, બહુ ઓછું દેખાય છે કે કોઈ છોકરી કે કોઈ લેડીઝ ચલાવતું હોય। તો તમે તો યુવાન છો તો તમને એવું શરમ અનુભવાય ના? એવું ના લાગ્યું કે હું છે ને અત્યારે શરમ કરું ને તો મારું ઘર કોણ ચલાવે? મારી મમ્મીને કોણ જુએ? મારા પપ્પા છે નહીં અને આપણે શરમ કરીએ ને તો આપણું ઘર ના ચાલે, કેમ કે શરમ છે ને કયા કામમાં શરમ જ ના આવવી જોઈએ। કારણ કે સિગરેટ છે આ વિમલ મને શરમ નથી આવતી, મને જોઈને બીજાને આવતી હોય તો ખબર। કારણ કે અહીંયા તો ઘણા બધા છોકરાઓ પણ આવતા હશે, માણસો પણ આવતા હશે, તો એ જનરલી શું હોય કે સ્ત્રીની જાતને થોડુંક સંકોચ અનુભવાય એમ? ના, અહીંયા છે ને અહીંયા કોઈ પણ અત્યાર સુધી કોઈ પણ માણસ કે કોઈ છોકરો કે કોઈ દાદા આવ્યા છે ને, કોઈ મને એવું નથી લાગતું કે એ લોકો કંઈ મારા વિશે કંઈ ઊંધું જ એટલે વિચારતા હોય। બધા મને સપોર્ટ કરે છે, ઇન્સ્ટાગ્રામ પર પણ મને એટલું સપોર્ટ કર્યું છે ને વડોદરાની પબ્લિકે જેની હદ નહીં, બહુ જ મને સપોર્ટ મળ્યો છે। અને લોકો જ્યારે અહીંયા તમારા પાસે આવે છે તો કેવી રીતના તમે એને જુઓ છો? હું બધાને ભાઈ જ કહું છું અને બધા મને બહેન જ કહે। ના એટલે આવી રીતના વાતચીત તો કરતા હશે ને તમારી સાથે? હા, કરે છે ને, સ્પેશિયલી મને મળવા પણ આવે છે અને ઇન્સ્ટાગ્રામ પરથી પણ આવે છે અને એવું પણ કહીને જાય છે મને કે તમને કાંઈ હેલ્પની જરૂરત હોય ને તો તમે મને કહેજો એવું। કારણ કે ઘણા જે છોકરીઓ હોય છે, ઘણી સ્ત્રીઓ હોય છે કે જે પોતાને કંઈ કરવું હોય છે પણ લોકો શું કહેશે, આજુબાજુવાળા શું કહેશે, એવામાં એ કંઈ કરી શકતી નથી। તો અને એવા લોકોને તમે શું મેસેજ આપશો?
વધારે તો કંઈ બોલું નહીં, પણ મેં એક જ એમને વાત કહેવા માંગીશ કે આપણા ઘરની પરિસ્થિતિ અને આપણી ફેમિલીને પહેલાં જોવાનું, લોકો શું કહે છે એના ઉપર ધ્યાન નહીં આપવાનું. લોકો જો તમે કંઈ પણ કામ કરશો ને, લોકો તમને આગળ વધવા જ નહીં દે. તમે આગળ વધશો ને તો 3-4 જણ તમને પાછળ ખેંચવાવાળા જ મળશે. અને એવું તો રાખવાનું નહીં કે હું છોકરી છું તો હું કંઈ કરી નહીં શકું. જ્યારે હું આ કરી શકું છું, હું ભણેલી નથી તો પણ આ હું કરી શકું છું. તો તમે લોકો તો કેટલા બધા ભણેલા હોય છે, કોલેજ કરેલા હોય છે, મોટી મોટી ડિગ્રીઓ પણ એમની જોડે હોય છે, તો પછી શરમ છે નહીં કામની. હું અહીંયા જાતે ચલાવું, મારા વાસણ પણ જાતે સાફ કરું, બધું જાતે જ કરું. 5 વાગે આવું છું સાંજે અને રાતે 12:30-1 વાગે મેં ઘરે જાઉં છું. અને તમને એવું ક્યારે એવું થયું કે મારે આ જે ચાનો સ્ટોલ છે એ ચાલુ કરવો જોઈએ, ને તમને એ દરમિયાન કોઈનો સપોર્ટ મળ્યો તમને? ના, સપોર્ટ તો કોઈનો નહીં. મારી મમ્મીનો સપોર્ટ છે મને, મારી ફેમિલીમાં ખાલી મારી મમ્મી જ સપોર્ટ કરે, બાકી તો મારા પપ્પા તો છે જ નહીં. અને રિલેટિવ તો જરાય સપોર્ટ ના કરે, એ લોકો તો તમને આગળ વધવા જ ના દે. ખાલી મારી મમ્મીનું મને સપોર્ટ છે. અને તમને વિચાર કેવી રીતના આવ્યો કે આપણે આ રીતના ચાલુ કરીએ એમ? હા, મેં કીધું ને મારી મમ્મી છે ને આમ મેરેજમાં જાય, કામ કરે. હા, તો પણ તમે કોઈક જગ્યાએ જોબ બી કરી શકતા હતા ને? ના, જોબ મેં કરવા જતી હતી પણ મારું તો અભ્યાસ જ નથી ને. હું ભણેલી જ ક્યાં છું, 10 જ હું પાસ છું ને. તો 10 પાસ પર ક્યાં નોકરી મળે છે? અને નોકરી મળે ને તો પણ 10,000 સેલેરી, 5,000 સેલેરી હોય. હવે 5,000માં 10,000માં તમારું ઘરનું પૂરું થાય? ના થાય.